પીએમ જય યોજનાના મોટા કૌભાંડનો પર્દાફાશ. કોઈપણ વ્યક્તિના પીએમ જય કાર્ડ બનાવી આપતા હોવાનો ખુલાસો. કોઈપણ લાયકાત કે ડોક્યુમેન્ટ્સ વગર જ કાર્ડ બનાવતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી છે અને સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી. દેશભરમાં કૌભાંડ થતું હોવાની આશંકા. પીએમ જય કાર્ડ બનાવવા માટેના અનેક પોર્ટલ છે કાર્યરત, જેમાં ગણતરીની મિનિટમાં પીએમ જય કાર્ડ બની જાય છે. આરોપીઓએ 3000થી વધુ પીએમ જય કાર્ડ બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેમાં કેટલા સાચા અને કેટલા ખોટા છે તેની તપાસ કરાશે, જેના માટે પોલીસે તમામ 3000 કાર્ડનો ડેટા સરકાર પાસેથી મંગાવ્યો. પીએમ જય યોજનાના દુરુપયોગ અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સીબીઆઈ તપાસની માંગ કરી. વધુમાં કહ્યું કે સીબીઆઈ તપાસ થાય તો અનેક મોટા અધિકારીઓના નામ પણ સામે આવી શકે છે. પીએમ જય યોજનાનો દુરુપયોગ કરનાર હોસ્પિટલ સામે પણ સીબીઆઈ તપાસ કરવાની માંગ. મહેસાણામાં ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મોટા ઉલટફેરની શક્યતા. ઊંઝા એપીએમસીનું ચૂંટણી પરિણામ રાજકીય ભૂકંપ સર્જે તેવી શક્યતા. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ લડનાર 5 ઉમેદવારોને કારણે અપસેટની સંભાવના. ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો. મતગણતરીમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજય બન્યા, જેમાં 5 મેન્ડેટવાળા અને 5 મેન્ડેટ વગરના ઉમેદવારો જીત્યા. ખેડૂત પેનલમાં પૂર્વ મંત્રી નારાયણ પટેલ પૌત્ર સુપ્રીત અને ધારાસભ્ય કિરીટ પટેલના ખાસ ટેકેદાર એચ.કે. પટેલની હાર થઈ છે. ભાજપનું મેન્ડેટ હોવા છતાં પરાજય થયો છે. ઊંઝા એપીએમસીમાં મેન્ડેટ આપી ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની રાજકીય ચાલ ઊંધી પડી છે. ખેડૂત વિભાગમાં કુલ 258માંથી 242 મતો માન્ય રખાયા છે, જ્યારે મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ થયા છે. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં વેપારી વિભાગમાં પણ રસાકસીનો જંગ. મેન્ડેટવાળા 2 અને 2 અપક્ષ ઉમેદવાર આગળ. મતગણતરીમાં ચાલી રહ્યા છે આગળ. વેપારી વિભાગમાં 16 સભ્યો વચ્ચેના ચૂંટણી જંગમાં 806 મતમાંથી 782 મતદારોએ કર્યું છે મતદાન. રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ મુદ્દે સરકારી અધિકારીઓ સામે કસાઈ શકે છે સકંજો. પોલીસે સરકારી અધિકારીઓની જવાબદારી અંગે માહિતી માંગી. રેવન્યુ મામલતદાર, રજિસ્ટ્રાર કચેરીના અધિકારીથી લઈને તલાટી મંત્રીની શું જવાબદારી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. રજિસ્ટ્રાર ઓફિસના કમ્પ્યુટર પણ જપ્ત કરાયા છે. બીઝેડ કૌભાંડ કેસમાં એજન્ટોના કનેક્શન અંગે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં એજન્ટોને ત્યાં જુદી જુદી ટીમ તપાસ કરી રહી છે. હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલના સંબંધી પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ છે. પ્રિન્સિપાલને હિંમતનગર અને અમદાવાદમાંથી રોકાણ કરાવ્યું હોવાની માહિતી સામે આવી છે. સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. પાંડેસરામાં મારામારી કેસના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. 2 દિવસ અગાઉ નજીવી બાબતે 3 શખ્સ પર હુમલો કર્યો હતો. ગીર સોમનાથમાં લોઢવા ગામે સિંહબાળ કૂવામાં ખાબક્યું. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યુ કર્યું. ભારે જહેમત બાદ સિંહબાળને દોરડું બાંધી જીવિત બહાર કઢાયું. રેસ્ક્યુ બાદ સિંહબાળને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું. મોરબીના હળવદમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો. મહાદેવનગર વિસ્તારમાં મંદિરમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર. ઉમિયા પાર્ક સોસાયટીમાં 2 મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો છે. જોકે તેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. રસ્તાઓ પર બેફામ ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ યથાવત છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં ગાત્રોથી જવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા. નલિયામાં 7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે. દાહોદમાં 8, અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડાંગ અને ડીસામાં 9 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. શિયાળાની ભારે જમાવટ અને સુસવાટા મારતા પવનોથી લોકો કડકડતી ઠંડી અનુભવી. દિવસ દરમિયાન પણ પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાનું અનુમાન છે.
પાટનગર, ગાંધીનગર અને રાજકોટમાં લઘુત્તમ 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસ ઠંડીનો આવો જ માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી ખેતીને નુકસાન. કાંકરેજના માનપુરા ગામની સીમમાં પાઇપલાઇનમાં ભંગાણથી પાણી ખેતરમાં ફરી વળ્યા. ઘઉંના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. પાણીની લાઇનનું સમારકામ કરવાની માંગ કરી છે, જો કે 2 દિવસ બાદ પણ સમારકામ ન થયાનો આરોપ. સુરેન્દ્રનગરમાં અણેદ્રા ગામ નજીક નર્મદા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું છે. કેનાલ ઘણા સમયથી લીકેજ થાય છે, જેના કારણે કેનાલનું પાણી ખેતરમાં ભરાય છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. ખેતરમાં કૃષિ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે નવાગામ દેડી પાસે જ અટકાવ્યા. રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા ચૈતર વસાવા. ભાજપના ઇશારે તેમનો અવાજ દબાવવા પ્રયાસ થતો હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. પોલીસે ચૈતર વસાવા સામે નોંધી છે 2 ફરિયાદ. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. કહ્યું કે અમને માથાભારે સાબિત કરવા ભાજપના ઇશારે 2 FIR કરાઈ. અમે કોઈ ગુનો નથી કર્યો એટલે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. રાતથી જ ઘરે પોલીસ મૂકી ભયનો માહોલ ઊભો કર્યો. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ તરીકે કામ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો. રાજકોટમાં બીજેપીના વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખ સાથે ચેડા કર્યા. વોર્ડ નંબર 14ના પૂર્વ મહામંત્રી વિપુલ માખીલાએ જન્મ તારીખના વર્ષમાં ફેરફાર કરાવ્યાનો આક્ષેપ. જન્મ તારીખનું વર્ષ 1974 થી બદલાવીને 1980 કરાવ્યું. વોર્ડ પ્રમુખ બનવા ભાજપે 40 વર્ષ અને કેટલાક કિસ્સામાં 45 વર્ષની છૂટ આપી છે. કરતૂત ખુલ્લી પડી જતા ભાજપ કરી શકે છે કાર્યવાહી. સુરતમાં સુવિધાઓ મુદ્દે ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણી સામસામે આવ્યા. ધારાસભ્યએ લખેલા પત્રના જવાબમાં મેયરે 20 પાનાનો પત્ર લખી કામગીરીના લેખાજોખા આપ્યા. 3 વર્ષના વિકાસ કામોના લેખાજોખા પત્રમાં દર્શાવ્યા. ધારાસભ્યએ રોડના ખોદકામના કારણે લોકો સ્થળાંતર કરતા હોવાની પત્ર લખીને રજૂઆત કરી. સુરતમાં ભાજપ કોર્પોરેટર અને મનપા અધિકારી વચ્ચેના વિવાદમાં કાર્યપાલક ઇજનેરે ફટકારી નોટિસ. ડેપ્યુટી ઇજનેર સાબન પટેલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી. કોર્પોરેટર સ્વાતિ ખ્યાડા અને ડેપ્યુટી ઇજનેર વચ્ચે સોશિયલ મીડિયા ગ્રુપમાં શાબ્દિક ઝઘડો થયો હતો. કામગીરી બાબતે માથાકૂટ બાદ ઇજનેર સાબન પટેલને ગ્રુપમાંથી રિમૂવ કરાયા હતા. અમરેલીમાં ધાતરડી ડેમ 1 નજીક ખનન પ્રવૃત્તિમાં થતા બ્લાસ્ટિંગ પર પ્રતિબંધ. જિલ્લા ખાણ ખનીજ અધિકારીએ ISRનો સર્વે ન થાય ત્યાં સુધી બ્લાસ્ટિંગ પર પ્રતિબંધ મૂક્યો. ખનન પ્રવૃત્તિથી રાજુલાના ધાતરવડી ડેમ 1ને નુકસાન થવાની હતી દહેશત. 5 ગામના લોકોએ ડેમ પર જોખમ અંગે કરી હતી રજૂઆત. સુરતમાં કોલ ડ્રોપની સમસ્યા મુદ્દે દૂરસંચાર વિભાગની કાર્યવાહી. વાયરલેસ મોનિટરિંગ સેલની ટીમે 38 નેટવર્ક બૂસ્ટર જપ્ત કર્યા. પલસાણા, કામરેજ અને ગોઠાણમાં તપાસ કરાઈ હતી. ધંધાકીય એકમ તેમજ લોકોના ઘરમાંથી નેટવર્ક બૂસ્ટર મળ્યા. નેટવર્ક બૂસ્ટર લગાવવા માટે લેવી પડે છે મંજૂરી. જોકે મંજૂરી વગર નેટવર્ક બૂસ્ટર લગાવતા કાર્યવાહી કરાઈ. કચ્છમાં હાજીપર રોડ મુદ્દે આંદોલનની ચીમકી આપનાર લુડબાઈના સરપંચની અટકાયત. ખરાબ રસ્તા બાબતે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી. હાજીપીર યાત્રાધામ અને સરહદી વિસ્તારને જોડતો મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર છે. બનાસકાંઠામાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે વિરોધ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરતા NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું. NSUIએ વિરોધ નોંધાવી ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી. વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગાંધીનગરના કોટેશ્વરમાં અપહરણ બાદ યુવકની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસે આરોપીઓને સાથે રાખી કેવી રીતે હત્યા કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું. 4 આરોપીઓના પોલીસે 20 ડિસેમ્બર સુધીના મેળવ્યા છે રિમાન્ડ. યુવકની હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંક્યો હતો. રાજકોટમાં ગોપાલ નમકીનના અગ્નિ મુદ્દે તપાસ હાથ ધરાઈ. ઔદ્યોગિક સલામતી વિભાગે ગોપાલ નમકીનનું પ્રોડક્શન અટકાવ્યું છે. જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રોડક્શન ન કરવાની આદેશ આપવામાં આવ્યો.